રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા જૂના ઉપલેટા રોડ પર આરસીસી રોડની કામગીરીમાં ગંભીર વિવાદ થયો। એક તરફ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે બીજી તરફ નબળી કામગીરીના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા એવો વિડીયો સામે આવ્યો જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડ પર રોલર મશીન ફેરવવામાં આવી રહ્યું હતું। લોકોએ આ કૃત્યને બુદ્ધિનું પ્રદર્શન ગણાવ્યું, રોષ ઠાલવ્યો, કારણ કે સામાન્ય રીતે રોલરનો ઉપયોગ ડામરના રોડ બનાવતી વખતે થાય છે, સિમેન્ટના રોડ પર નહીં। નાગરિકો નબળી કામગીરી સામે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે। આ તંત્રનું કામ બેકાર હાલે છે। 3 મહિના ત્યાં રોડનું કામ હાલે આવી રીતે હોય। પોઝિશન આવડી ખરાબ કરો તમે। આ ખેડૂને એટલી મુશ્કેલી, છોકરાઓને એટલી મુશ્કેલી, તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો। આમાં અટલ કામ કરાવો એ બેકાર કરાવો હો। કંઈક માલ સારો નાખો અને આની ઉપર રોલ ન હોય, વાઇબ્રેટ મારવું પડે। પ્રશ્ન છે કે ઈ યોગ્ય છે કે નહીં, કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય। કે ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે, એ તો આપણે જોયેલું છે, પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈ, નવીન લાગે છે। એટલે આપણે મીડિયાને કે ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી।